કે તમે જોઈ શકો છો અત્યારે આ કાર 72 ની સ્પીડ ઉપર હાઈવે ઉપર ચાલે છે ડ્રાઈવર વગર. આમાં કોઈ ડ્રાઈવર નથી. હેલો મિત્રો, મારું નામ વિજય છે અને હું ગુજરાતના જામનગર સિટીથી બિલોંગ કરું છું. અને અત્યારે હું ચાઇનાના વુહાન સિટીમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં બેઠો છું. સેલ્ફ ડ્રાઇવિંગનો મતલબ કે આ કાર એકલી ચાલે છે, આમાં કોઈ ડ્રાઈવર ન હોય, સિટીની વચ્ચોવચ્ચ ફૂલ ટ્રાફિકમાં. તમને બતાવું કેમ. જેમ કે તમે જોઈ શકો છો આમાં કોઈ ડ્રાઈવર નથી, આ જાતે જ ચાલે છે. આ રોડ છે. મિત્રો, જો કારના ઇન્ટિરિયરની વાત કરી તો આમાં બધી જગ્યાએ કેમેરાસ ને સેન્સર લાગેલા છે. આ બે સ્ક્રીન આપેલી છે, અહીંયા બીજી સ્ક્રીન છે. સીટ બેલ્ટ લગાડવું ફરજિયાત છે. સીટ બેલ્ટ વગર આ કાર ચાલુ જ નથી થતી. તમે સીટ બેલ્ટ ન લગાડો ત્યાં સુધી ચાલુ નહીં થાય. મિત્રો, હવે તમે જોઈ શકો છો, જો ટ્રાફિક વધ્યું છે તો બી આટલા ટ્રાફિકમાં બી આ ડ્રાઈવર વગર કાર કેટલી સ્મૂધની અને કેટલી વ્યવસ્થા છે. મિત્રો, જેમ કે તમે જોઈ શકો છો અત્યારે આ કાર 72 ની સ્પીડ ઉપર હાઈવે ઉપર ચાલે છે ડ્રાઈવર વગર. આમાં કોઈ ડ્રાઈવર નથી. આ બધી વસ્તુ રહીને આપણે જનરલી સાઈફાઈ મૂવીઝમાં કે પછી જેમ્સ બોન્ડની મૂવીઝમાં જોઈ હોય. આવું રિયાલિટીમાં અચીવ કરવું કે વિચારવું બી નિયરલી ઇમ્પોસિબલ લાગે. પણ જેમ કે તમે જોઈ શકો, ચાઇના કેટલું એડવાન્સ છે ટેકનોલોજીકલી, અને આ બધી વસ્તુ અહીંયા બહુ નોર્મલ છે.